Hello everyone, welcome back to the another session of cost accounting. In this session we are going to solve example number 19 of the textbook, page number 406, Jalaram Bus Service Limited. Textbook courtesy C. Jamnadasan Company, BBSM 5 Cost Accounting. So let us read the example and then we'll proceed further with the solution. Jalaram Bus Service Limited runs the following fleet of buses within the limit of Rajkot city. Fleet of buses એટલે કે જ્યારે એક કરતા વધારે બસ છે તો એને fleet of buses કહેવાય, group of buses we can say, right? Fleet of taxis બી કહેવાય અને fleet of buses બી કહેવાય. જેમ આપણે કહીએ છીએ bunch of grapes, fine, because the grapes are together formed in a collaborated manner. So likewise fleet of buses એટલે જ્યારે એક કરતા વધારે buses છે એને fleet of buses કહેવાય. Within the limits of Rajkot city, 10 buses 50 passengers carrying capacity and 15 buses 40 passengers carrying capacity. It means the bus service limited has 10 buses which has 50 passengers carrying capacity. એટલે કે 10 બસ એવી છે કે જેમાં 50 passengers બેસી શકે છે અને 15 બસીસ એવી છે કે જેમાં 40 passengers છે એ બેસી શકે છે or એની capacity 40 passengers ની છે. As we all know, buses ની capacity different હોય છે, 30 seaters, 52 seaters, 60 seaters and so on, right? Next, on an average each bus makes 10 trips per day covering a distance of 8 kilometers in each trip. અહીંયા રાઉન્ડ ટ્રીપ નથી કીધું, ખાલી 10 ટ્રીપ્સ કીધું છે, તો કેલ્ક્યુલેશનમાં આપણે ખાલી ટ્રીપ્સ લેશું, ઓલરાઇટ? અને રાઉન્ડ ટ્રીપ એટલા માટે નથી કીધી બીકોઝ ઇટ ઇઝ વિધિન ધ લિમિટ ઓફ રાજકોટ સિટી. એટલે કે લોકલ એરિયામાં જ્યારે ટ્રાવેલ કરતી હોય ને કોઈ બી વ્હીકલ તો ત્યારે રાઉન્ડ ટ્રીપ પોસિબલ ન થાય because it covers majority of the area of a single city, right? For example, હું રાજકોટની વાત કરું તો જે સિટી બસ સર્વિસ છે એ ત્રિકોણબાગથી એની જર્ની સ્ટાર્ટ કરે તો ત્રિકોણબાગથી કાલાવડ રોડનો રૂટ લેશે તો કાલાવડ રોડના રૂટથી પછી એ કદાચ એવું બી બને કે મેટોડાથી થઈને અગેન કેકેવીથી થઈને ગોંડલ રોડ થઈને બી પાછી ત્રિકોણબાગે પહોંચે, રાઈટ? ઓર સિંગલ રૂટ પણ હોય. સો જનરલી લોકલ એરિયામાં જ્યારે બસ ટ્રાવેલ કરતી હોય કે કોઈ બી વ્હીકલ ટ્રાવેલ કરતું હોય ને તો એમાં રાઉન્ડ ટ્રીપ પોસિબલ ન થાય કેમ કે ફ્રીક્વન્ટલી ઘણા બધા ડેસ્ટિનેશન્સ પર જતી હોય છે અને ઓલમોસ્ટ સિટીના ઘણા બધા એરિયા એ કવર કરે છે, ફાઇન? તો અહીંયા ખાલી આપણે કેલ્ક્યુલેશનમાં 10 લેશું અને 8 કિલોમીટર્સ ડિસ્ટન્સ છે ઇન ઈચ ટ્રીપ એન્ડ 75% ઓફ ધ સીટ્સ આર ઓક્યુપાઈડ. બેસી શકે છે 50 પેસેન્જર પણ બસ પૂરેપૂરી પેસેન્જર્સથી ફિલ નથી હોતી. કેટલી ઓક્યુપાઈડ છે? 75%. તો કેપેસિટી 50, 40 and occupancy 75%. What is new in this example? This number of buses, 10 buses and 15 buses. અત્યાર સુધી આપણે એક જ વ્હીકલના કેલ્ક્યુલેશન કર્યા છે. હવે આપણે ઘણી બધી વ્હીકલ્સના એક સાથે કેલ્ક્યુલેશન કરીએ છીએ which is practically possible. Next, important one. Annual records show that 5 buses are generally required to be kept away from roads each day for a company during March 2007. હવે 5 રોજે રોજ 5 બસ છે એ રોડથી અલગ રાખવામાં આવે છે, kept away from roads. અહીંયા હજી વર્ડ મિસિંગ છે, each day for repair એવું લખવાનું છે. કંપનીની જગ્યાએ ફોર રિપેર લખી નાખજો ઓર સર્વિસિંગ, રાઈટ? સો ડેઈલી 5 બસ છે ને એ રિપેરિંગમાં હોય છે ઓર સર્વિસિંગમાં હોય છે. તો ટોટલ કેટલી બસીસ થઈ? 10 + 15 એટલે 25. So daily 5 buses are kept away from roads each day for repairing or servicing. તો રોજ 5 બસ છે રિપેરિંગ અને સર્વિસિંગમાં જાય છે તો રોજ એ 5 બસ છે ને ટ્રીપ નહીં કરે, એનો મિનિંગ એવો થાય. તો ભલે આ ટ્રાન્સપોર્ટ કંપનીઝ પાસે 25 બસીસ છે પણ ટ્રીપ કે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કેટલી બસીસ પ્રોવાઈડ કરશે? ઓનલી 20 બસીસ, ફાઇન? નાઉ ઇન્ફોર્મેશન રિલેટેડ વિથ ધ expenses are given. Mind well one thing, March 2007, in each and every examples we used to have
ધ નંબર ઓફ ડેઝ, રાઈટ. જનરલી 25 ડેઝ આપી દીધા હોય છે, તો ક્યારેક ડિરેક્ટલી નંબર ઓફ ડેઝ નહીં આપે, આવી રીતે ઇનડિરેક્ટ હિન્ટ આપશે. તો કયા મંથની વાત કરીએ છીએ? માર્ચ 2007ની. સો નંબર ઓફ ડેઝ કેટલા આવશે? 31 ડેઝ થશે. ફેબ્રુઆરી કીધું હોય તો 28 ડેઝ કે 29 ડેઝ લેવાના, રાઈટ. પછી એપ્રિલ કીધું હોય તો 30 ડેઝ લેવાના. સો અકોર્ડિંગલી ક્યારેક instead of giving number of days, the name of the month will be given, so we need to take the number of days accordingly. Fine. So now garage rent, road tax and vehicle tax, salaries are given. 3 chief operating manager, 3 assistant manager, each of ₹8,000 salary. 4 supervisors, for each salary is 4,000. 25 drivers, 30 cleaners, office staff salary, consumable stores, petrol, lubricant expense, replacement of tire and tubes, gas and electricity, miscellaneous expense and repairs. આટલી ઇન્ફોર્મેશન છે. નેક્સ્ટ, the cost clerk of the company prepared a cost sheet using writing of 65,000 for depreciation. It means in this example the depreciation amount is directly given, so we don't have to calculate depreciation because of 2 reasons. Reason number 1, as it is directly given, and reason number 2, no any further information regarding calculation of depreciation is given. For example, cost is missing, scrap value is missing, estimated life of vehicle is also missing, right? So altogether 65,000 depreciation આપણને directly આપી દીધું છે, so we need to consider that. Last 2 lines, show the cost sheet in proper form as might have been prepared by the cost clerk. Find out cost per passenger kilometer. કોસ્ટ ક્લર્ક જે રીતે કોસ્ટ શીટ બનાવે એવી રીતે તમારે બનાવીને શું કરવાની છે? અલોંગ વિથ કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર. તો આપણે જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ ને એને કોસ્ટ શીટ કહેવાય, ઓર સ્ટેટમેન્ટ શોઈંગ ઓપરેટિંગ કોસ્ટ, રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ વર્કિંગ નોટ. As you can see, only one working note, only one major working note in this example related with passenger kilometer, which is quite new in this. So distance into capacity into occupancy into trip into days. Fine. તો પહેલા અહીંયા passengers તમારે separately calculate કરવા પડશે because there are number of buses and there are number of passengers as well. So 10 buses માં 50 passengers ની capacity છે, તો કેટલા passengers થયા? 500 passengers થયા, જો એ fully 100% capacity થી travel કરે તો. અને 15 બસીસ એવી છે કે જેમાં 40 પેસેન્જર્સની ઓક્યુપન્સી છે કે કેપેસિટી છે, તો કેટલા? 600. તો ટોટલ બધી બસમાં ટોટલ કેટલા પેસેન્જર્સ સમાઈ શકે? 1100 પેસેન્જર્સ બેસી શકે જો ફૂલ કેપેસિટી હોય તોની વાત છે, રાઈટ. સો 10 buses into 50 passengers and 15 buses into 40 passengers, તો ટોટલ થશે 1100 પેસેન્જર્સ. તો આપણી પછી ફોર્મ્યુલામાં હવે તમે મૂકી શકો ડિસ્ટન્સ ઇન્ટુ કેપેસિટી. તો કેપેસિટી કેટલી છે? 1100 પેસેન્જર્સની. ઓક્યુપન્સી કેટલી છે? તમને કીધું છે ઓન એન એવરેજ 75%. સો 1100ના 75% ઓક્યુપન્સી છે ઇન્ટુ ટ્રીપ્સ. સો 10 ટ્રીપ્સ થશે બિકોઝ અહીંયા લોકલ એરિયામાં છે એટલે રાઉન્ડ ટ્રીપ નહીં આવે, સો ઓનલી 10. પછી નંબર ઓફ ડેઝ 31 because we are considering the calculation for the month of March, right? તો માર્ચનું કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે 31 days, and this is so much so important. We have taken the proportion of 20 divided by 25. Reason being very simple, this calculation shows the amount for 25 buses. In example, it is said that daily 5 buses are kept away from roads for repairing or servicing. એટલા માટે on road buses કેટલી હશે? 20 buses on road divide by 25. તો આવું એટલા માટે લીધું છે because આપણને આ ચોખવટ નથી કરી કે આ 2 બસીસમાંથી કઈ 5 બસ સર્વિસમાં હોય. માનો કે આ A બ્રાન્ડની બસ છે, આ B બ્રાન્ડની બસ છે,
तो क्यारेक एवुं बने कि ए ब्रांडनी पाछे पांच सर्विसमां होय, क्यारेक एवुं बने कि बी ब्रांडनी बस पाछे पांच सर्विसमां होय, क्यारेक 3 ए नी होय 2 बी नी होय, क्यारेक 3 बी नी होय 2 1 नी होय, क्यारेक 4 ए नी होय અને 1 બી ની હોય. આ રીતે સર્વિસમાં જતી હોય છે, રાઈટ. ફિક્સ ના હોય કે બધી એક સાથે જાય કે બધી બ્રાન્ડ બી એક સાથે જાય. તો એટલા માટે કેલ્ક્યુલેશનમાં આપણે કેવું લઈ લીધું, પ્રપોર્શનલ કેલ્ક્યુલેશન લઈ લીધું. 20/25 ઓન રોડ બસીસ કેટલી 20 અને ટોટલ બસીસ કેટલી 25. સો પેસેન્જર કિલોમીટર્સનો આન્સર આવી ગયો 16,36,800. So this is the only one working route in this example, right? So remember this very well. Okay, આવું કેલ્ક્યુલેશન એટલા માટે થાય છે બીકોઝ તમને નંબર ઓફ બસીસ આ એક્ઝામ્પલમાં અલગથી આપેલી છે, વધારે આપેલી છે. આપણી પાસે 10 બસ એવી છે કે જેમાં 50 પેસેન્જર સમાય અને 15 બસીસ એવી છે કે જેમાં 40 પેસેન્જર્સ બેસી શકે. તો ટોટલ કેટલા પેસેન્જર્સ તમારી પાસે બેસી શકે છે 1100 પેસેન્જર્સ. So every time જે capacity આપી દીધી હોય ને 50 passengers, 60 passengers, 65 passengers, એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યું અને પછી I have placed the same things into formula along with this proportion. So 16,36,800 is the final answer of passenger kilometers. Fine. Now moving ahead with the statement. So statement showing operating cost per passenger kilometer, right? Here I have written the passenger kilometer amount. So take out information given in the book one by one and keep posting. First, garage rent, so as it is, then road tax as it is, salary be as it is, pachi assistant manager 3 of each. So 8,000 rupees per month into 3, so that is 24,000. પછી સુપરવાઇઝર્સ કેટલા છે 4 સુપરવાઇઝર્સ છે, એકની સેલરી 4,000, so that would be 16,000. Then drivers, so 25 drivers, so 2,400 into 25, so 60,000. Then 30 cleaners, so 30 into 1,000, so 30,000. Office staff salary directly given. Then consumable stores are treated as your variable expense, so consumable stores. Then petrol directly given, lubricants expenses directly given. lubricants એટલે કે oil and grease કે જેનાથી friction ઘટી શકે, friction ઘટી જાય એવા કોઈ બી કેમિકલને lubricant કહેવાય. Replacement of tire and tube directly given. Gas and electricity, see this is the debatable point whether to take this in a fixed expense or to be taken in a variable expense, right? So with the two concepts, as it is gas and electricity, so that is the bill would be on the basis of the requirement usage, right? So that should be treated as variable. The second concept is that electricity is inevitable, or it is the expenses which are used or which are to be utilized even when the bus is not going for the journey, right? So gas and electricity we have taken in fixed expenses. You can take in any of the headings, right? Second thing, એક બે વેરિયેબલ માંથી ફિક્સ માં જતા રહીએ કે ફિક્સ માંથી વેરિયેબલ માં આવી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ટ્રાય કરજો કે બધું વ્યવસ્થિત લખો. બાય ચાન્સ ભૂલ થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી, છેલ્લે બધું એડ જ થવાનું છે. ફાઇન. નેક્સ્ટ, gas and electricity we have taken in fixed expenses because electricity charges are as such whether the bus is going for the journey or not, the electricity charges has to be paid for the office, right? Then miscellaneous expense also fixed 18,000, and last repairs, that is at variable. And this depreciation, don't forget to write this depreciation, otherwise your answer would not get tallied, right? So depreciation directly આપેલું જ છે તો તમે અહીંયા લખી શકો given. Okay, so my total fixed cost 236,500, total variable cost 457,500,
આ બંનેને હું ડિવાઈડ કરું છું 16,36,800 સાથે. આ બધું તમે હોમવર્કમાં કરી લેજો. અહીંયાના જે કેલ્ક્યુલેશન છે આ બધાના લઈ લેવાના છે, રાઈટ. ઓલ ધીઝ અમાઉન્ટ ડિવાઇડેડ બાય 16,36,800. So my total cost is 6,94,000. Here you only have to calculate cost per passenger kilometer. Income के rent के એવું કંઈ find કરવાનું નથી. So this is our last answer or final answer. Cost per passenger kilometer is 0.424 or 0.43, right? So this represents the item or the solution of your example number 19. So just have a look at the whole example once again. Only one working note in this example related with passenger kilometers, and then this represents the statement showing operating cost per passenger kilometer including fixed costs and variable costs. So we get the total cost by adding fixed cost and variable cost. Alright, fine. Just write this down in your notebook, girls. We'll further discuss the next example in the next section. Thank you all.